અહીંથી જો કદાચ તારા ગામમાં જાવ હે ભાઈ, તારા ગામમાં જાવ એટલે બરોબર જોવા જાવ તો 3 રસ્તાથી ડાબી સાઈડ વળી જાવ, 3 રસ્તાની ચોકડી પડે એથી ડાબી સાઈડ વળી જાવ, એથી થોડેક આગળ જાવ એટલે કોઈક સરકારી મકાન બનાવેલું આવે. ખરું ખરું હાસુ માડી હાસુ એ રસ્તે રહીને જાવ, એથી જાવ એટલે એક પાર આવે, પાર આવે ખરી ખરું ખરું માડી ખરું ને? હાસુ હાસુ આગળ જાવ એટલે થોડોક આ બાજુ ટર્નિંગ વળે. ખરું ખરું હા હાસુ માડી ખરું ને? એ રસ્તે કદાચ મારી રોમણી રજાથી જાવ એટલે આગળ જાવ તો હનુમાનજી મને મળે. હાસુ માડી હાસુ હાસુ ખરું 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 ને? માડી માડી હનુમાનજી મળે. હનુમાનજીને મારા રોમ રોમ. માડી મારા પ્રભુના સેવક હતા હે ભાઈ. માડી, એ રીતના તમે મારા સેવક હોય એ રીતના. માડી 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 મારા રોમને હનુમાનજીને રોમ રોમ કહીને આગળ જાવ એટલે આગળ જતે જતે ફરી 3 રસ્તા પડે. એમાં કેવું સીધે રસ્તે છો, હાસુ માડી તારે ઘર બાજુ જવા એ બાજુ માડી જાઓ ને માડી સીધે એટલે એ રસ્તે સીધે જાવ એટલે તારની વાડ કરેલી રોડની બાજુમાં આવો. ખરું ખરું માડી ખરું હાસુ હાસુ એટલે એ રીત જાવ એટલે થોડેક એ તારની વાડ વટતે થોડેક આગળ જતે 100 મીટર દૂર જતે ડાબી સાઈડ વળી તાર ઘર બાજુ જવા. ખરું હાસુ માડી હાસુ બોલજો ખરું ને? અહીંથી કદાચ જાવ એટલે આગળ જતે થોડુંક આમ રોડ થી નીચે ઉતરો એટલે પગદંડી વાળો રસ્તો આવે. હાસુ માડી હાસુ 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 ખરું ને? ખરું ખરું માડી એથી કદાચ તમારી પેઢીમાં જાવ એટલે 5 ભાઈના પરિવારમાં મળવું. હાસુ માડી ખરા 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 પાંચ ભાઈ ખરું ને? માડી. 5 ભાઈના પરિવારમાં મળ્યું અને 5 ભાઈના પરિવારમાં મળીને જોપે ઊભી રહી જાવ કે મને કોઈક માતાએ રોકી હોય તો ઊભી રહો. માડી સમજાય ને? ખરું ને? માડી. રોકવું તો આ વસ્તીમાં તારું કયું સ્થાન હે અને તને તું કઈ રીતના પૂજાવું. તો બરોબર એ શક્તિ માતા એવું કીધું કે એમના બાપ દાદા વડીલોની હું પૂજેલી માતા આવીશું. માડી 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 કે એમના બાપ દાદા વડીલોની પ્રસન્ન થયેલી 200 વર્ષ પહેલાની માતા આવીશું. માડી માડી હે ભાઈ, તમારી બાપ દાદાની જૂની માતા આવીને ઊભી રહી છે. કદાચ એ માતાને વાતચીત કરીને એનું સ્થાન પૂછી લઉં. હે ભાઈ, માડી. એનું સ્થાન પૂછી લઉં કે તું તારી વસ્તીને ખબર નથી કે આ શક્તિ માતા કોણ છે. નહીં ખબર ને? માડી ના ખબર હોય તો કોઈ એનું સ્થાન બતાવું. હવે એનું સ્થાન બતાવતે મને એ માતાએ એનું સ્થાન એવું બતાવ્યું. હમણે 2 પાકા મકાન બનાવ્યા છે અને બાજુમાં એક પડેલું મકાન છે. ખરું ખરું હાસુ માડી હાસુ 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 માડી ખરું ને? ખરું ખરું હે ભાઈ, એ મને સ્થાન બતાવ્યું. એ સ્થાન કોનું છે? હા, માડી માડી તમારા કાકાની છે હે ને? કે તમારે લોહી લાગતું લાગે ને? તો એ શક્તિ માતા એવું કીધું કે મને આ જગ્યા પર મને બેસાડેલી ને મને પૂજન કરેલું અને મને માતાને નવી વસ્તી ભૂલી ગઈ છે. આ તો નવી પ્રજાને નવી માતા એવું થઈને ઉભું રહી ગયું છે એવું મને માતાને કીધું. માડી 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 હે ભાઈ, આ ફેશન વાળા જમાનામાં ગોડાઓ માતાઓ એ બધી નાસી. માડી માડી હાસુ માડી ખરું ખરું ભલે રામ. માડી તો શું કરશો? શક્તિ માતાને અપનાવશો? કઈ રીતના અપનાવશો? કે તમારી માતા તમારી કુળની કુળદેવી આશાપુરા હોય, ધારો કે આશાપુરા હોય એની બાજુમાં ગોડાઓ શક્તિ માતાને બેસાડો. આવો માતા તો માડી તેથી કદાચ શક્તિ માતાને મળવું એટલે તમારે કોક એવી સોનતા ડોઈને મળીને આવું. ખરું? માડી માડી ભલે રામ. ને એને મળ્યું એટલે ઘરમાં કુકે શણગાર મેલેલા હે, માટલી મેલેલી અને શ્રીફળ મૂકેલા, તઈ જઈને ઉભી રહો. ખરું? હાસુ માડી હાસુ હાસુ ખરું 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 ભલે રામ. કોને ઘેર છે? કાકાનું ઘર લાગે માડી મને ખરું ને? એ કે ભાઈ શીકોતર ને તમારી ભાષામાં કદાચ વંતરી એવું કહેતા હોય. હાસુ માડી ખરું ને? ખરું ખરું બોલે રામ. હવે એ માતા તમારી લાગે કે ના લાગે? ભાગ આલો છો? નથી આપતા માડી એ માતાને કોઈ મૂકવા દે એવું સાંભળેલું? એવું નહીં કહેતી.
એ જે મેં માતા બતાવી એ માતાને મૂકવા જવાનું જાણે દુઃખ પડ્યું હોય અને ત્યારે ફરી અપનાવી હોય એવું સાંભળેલું? હા, મને નહીં ખબર. ફક્ત આને એવું કરી તા તો કંઈ ખબર નહીં પડતી. ત્યારની કઈ વાત કરું છું, હમણાંની તાજી જ વાત છે. ખબર નહીં. ઘેર જો તો એ ખબર નહીં. ભલે રામ એને અપનાવી લો હો ભાઈ. હા. જે આ શણગારવાળી માતા ખરી ને એને અપનાવી લો. એથી કદાચ ફરીને આવું એટલે કોક એવા વ્યક્તિને મળવું હાલમાં કે જે ખૂનની ઉલટીઓ કરે છે. ખરું માડી, ખરું ખરું હાસુ ખરું ને? માડી માડી. એને તકલીફ જોવું ને ખૂનની ઉલટીઓ થાય ને ગોળાઓ પેટમાં ને પેટમાં જોને કંઈક વીતતું હોય એવાને મળીને આવો કે જે બીમાર હોય માડી માડી. છે ખરું ને માડી, ખરું ખરું. હું થાય જેઠાણી થાય છે માડી. બોલે હા એને તકલીફ છે તો તમારે એવું ને એવું તકલીફ તમારા પરિવારમાં દરેકને થોડી થોડીક તકલીફ આવે આવું ના ખરું માડી. ખરું ને? હા. તેમાં તેવું માતા એવું કહીશ કે અહીંથી જો કદાચ તારા ઘરની પછવાડે જવું એમ ભાઈ હા. તો એક ઓમ ડુંગરા જેવું આવે છે. ડુંગરા જેવું એટલે ટેકરો, હા. વધારે ઊંચું નહીં કે વધારે નીચું નહીં. સમજા ને? હા. કે જે કદાચ પૂરા કોકે કૂવો ગોદ્યો હોય અને એમાંથી માટી કાઢીને અહીંયા મૂકી હોય પણ જૂની ખરું. હાસુ માડી, હાસુ હાસુ. તારા ઘરની પછવાડે હા. છે ને અને એમાંથી જોવા જાઉં તો એ જગ્યા પર કોને તમારી જમીન લાગે છે? આકાણી તો લાગે. તમારા લોહી લાગતી લાગે છે. તમારા એક પરિવારમાં આવે ખરું ને? માડી માડી. ભલે રામ તમારે એમાં ભાગ પડે આવું માતા કહો. કેમાંથી બરાબર જોવા જાઉં કે જે પૂરણ કર્યું છે એની બાજુમાં એક ઓસણ છે. ખરું ખરું માડી, ખરું હાસુ હાસુ. ખરું ખરું માડી, ખરું. ખરી ને કે તમારા બાપ દાદા વખત જૂની ઓસણ છે હે ભાઈ? ખરી ને? તો એ ઓસણની બાજુમાં જવું તો એક રાફ જોવું. રામ ખરો વસંતની બાજુમાં પુરાઈ ગયું. બસ તો. કહેવા શું માંગુ છું સમજા મારી વાત હે ભાઈ કે જે ઓસણ હતી એની બાજુમાં એક રાખ હતો છે કે નહીં એવું કહું છું. હવે હાલતું નથી. હા પણ હતો એવું કહું છું. હા, હા, તો ખરો. 100% ન આ તો એવું કહું છું માડી માડી. કે રાખ હતો હે ભાઈ પણ હાલમાં કદાચ નથી કે કદાચ બીજી જગ્યા પર હોય હે ભાઈ. પણ હું માતા એવું જરૂર કહીશ કે જો કદાચ તમારા જીવનમાં તકલીફ ને દુઃખ આવતું હોય તો જીવનમાં તકલીફ કે દુઃખ આવતું હોય તો પહેલા તરિયાના દેવને રાજી કરો તો જ તમારા દુઃખનું સમાધાન મળશે. માડી માડી માડી. આસુ ખોટું? આસુ પાડી કે રાખો. તમારા જે ભૂમિ પર તમે રહો એ દેવ કોણ છે ઓળખો, એ તરિયાની દેવી છે કોણ એ ઓળખો તો તમારા જીવનમાં બદલાવ આવશે ને તમારી માતાને રાજી કરવા દેશે. બાકી તમે શિવા ભક્તિ હો જવર દીવો અગરબત્તી કરશો ને તો એ તરિયાનો દેવ કોઈ દાડો આશીર્વાદ નહીં આલવા દે આવું માતા કહું. માડી માડી હાસી વાત માડી. ખરું ખરું ગોગા માડી. મહારાજને રાજી કરો. ગોગા મહારાજના પાપ કરેલા છે હે ભાઈ. તમારા જૂના ગરથારમાં જો જોવે તો બોલો નીકળતી આવું માતા કહું છું. હાસુ માડી, હાસુ હાસુ. ખરું ખરું ને? ખરું. ચૂલાની બાજુમાં બોલો નીકળે. કદાચ કોઈ વ્યક્તિ આવીને બાજુમાં બેસે તો અહીંયા બોલ નીકળે. તમારે જૂના ગરથાની વાત કરું છું. માટી વાળું મકાન હતું તારની વાત કરું છું. 4 જોત્રી વાળું ઘર. ખરું ખરું માડી. હાસુ હાસુ. ખરું. પાક્કું ને? ભલે રામ એમાંથી ટોટલ 2 ડોસા રહેતા. હાસુ માડી, હાસુ હાસુ. એટલે તમે તમારે ગોગા મહારાજને અપનાવો હે ભાઈ. તો ફરી ફરીને જાઉં એટલે ફરી જો કદાચ નજર કરું એટલે જોગણી માતા આવીને ઊભી રહી જાય છે. ઓળખો છો? ભલે રા જોગણી માતા ઊભી આગળ આવીને ઊભી રહી જાય છે ને એવું કહે છે કે હું આ પેઢીની પૂજેલી માતા છું, મને ઓળખતા નથી, મને ઓળખાવો. હે ભાઈ? તો તમારે જોગણી માતાને નહીં ઓળખતા ને તો જોગણી માતાને ગોળાવો રાજી કરીને એનું નિવેદ આંદો જોકે. હો ભલે રા બોલો બીજું કઈ. હા
બસ